સુરતના ફુલવાડી વિસ્તારમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ભારતીયોને તેમનો ધર્મ પૂછી તેમના ઉપર અંધાધૂંધે ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં 28 જેટલા ભારતીયો શહીદ થયા હતા, જેથી ભારતના દરેક નાગરિકમાં આક્રોશ ભરાયો છે અને પાકિસ્તાનની આ નાપાક હરકતના કારણે પાકિસ્તાનને તેની औकात બતાવવા માટે ભારતીય રક્ષામંત્રી અને પ્રધાનમંત્રી શ્રીને અપીલ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતના ચોક બજાર પોલીસની હદમાં આવેલા ફુલવાડી અને આસપાસના વિસ્તારોના લોકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ નીકાળી હતી। સાથે સાથે પાકિસ્તાન અને આતંકવાદ મુર્દાબાદ જેવા નારાઓ પણ લગાવ્યા હતા। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો દેશ માટે જીવ ટૂંકો પડે તો તેઓ વિચાર્યા વગર સરહદ ઉપર જવા માટે તૈયાર છે। દેશ માટે શહીદ થવામાં ગર્વ અનુભવશે। ઉલ્લેખનીય છે કે ભારતના બહાદુર નીડર એવા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે, જેથી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની કમર તૂટી છે। ફુલવાડી અને તેના આસપાસના વિસ્તારોના 300થી વધુ લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારાઓ ચોક બજાર પોલીસની હદમાં આવેલા ફુલવાડીમાં ગુંજી ઉઠ્યા હતા। તો પાકિસ્તાન વિરુદ્ધ જંગ થાય તો સૌથી પહેલા દેશનો જવાન આગળ રહેશે તેવા ભાષણો પણ આપવામાં આવ્યા હતા। ચોક બજાર વિસ્તારમાં આવેલા ડાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કેન્ડલ માર્ચ કાઢી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા। 7 ફુલવાડી વિસ્તારના મુસ્લિમ અને હિન્દુઓ દ્વારા પહેલગામમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। हाँ, मारू नाम रशीद शेख है। हूँ जीएसआरटीसी एसटी निगम अंदर एक्स प्रेसिडेंट ऑफ एसटी क्रेडिट सोसायटी गुजरात नो प्रदेश प्रमुख હતો। આજે આ રેલી કાઢવામાં આવી છે, શું સંદેશ સાથે અમે રેલી કાઢવામાં આજે ફૂલવાડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યાં રેલી કાઢવામાં આવે છે ત્યાં અમારા વિસ્તારના હિન્દુ મુસ્લિમ સાથે મળીને અમે આ રેલી કાઢી રહ્યા છે અને માત્ર ને માત્ર ભારત દેશને નહીં પણ દુનિયાના તમામ દેશોને સંદેશો આપવા માંગે છે કે આ ભારત દેશ આ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ છે, શાંતિમાં માનનારો દેશ છે, પરંતુ આ આતંકવાદી જે કૃત્ય પહેલગામમાં થયું છે તેને મુસ્લિમ સમાજ અને ફુલવાડી ચેરિટેબલ ટ્રસ્ટના તમામ મુસ્લિમો વખોડી કાઢીએ છીએ અને દુનિયાના તમામ આતંકવાદીઓને અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે જો ભારત દેશ પર તમે આંખ ઉઠાવશો તો તમારી જગ્યા માત્ર ને માત્ર જમીનમાં જ રહેશે। આ ગાંધીના દેશની સાથે સાથે શહીદ ભગતસિંહનો બી દેશ છે, સુભાષચંદ્ર બોઝનો બી દેશ છે। અમે આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવાની તાકાત રાખીએ છીએ અને દુનિયાના નકશામાંથી પાકિસ્તાનને બી ખતમ કરી નાખવાની તાકાત આ ભારત દેશના યુવાનો અને ભારત દેશની આર્મી રાખે છે। पाकिस्तान मुर्दाबाद। जी, अपना नाम मैंने कार्यक्षेत्र। मेरा नाम मेमन अब्दुल गफ्फार है। मैं फुलवाड़ी डाइंग चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ और मुस्लिम समाज फुलवाड़ी भरी माता रोड का एक अग्रणी हूँ। आज ये कैंडल मार्च निकालने में ये क्यों निकालने में, ये क्या हेतु है इसके पीछे? कैंडल मार्च निकालने का सबसे बड़ा हेतु है कि कश्मीर के अंदर पहलगाम में 28 निर्दोषों की जो आतंकवादियों ने हत्या की है, उन परिवारों के साथ फुलवाड़ी मुस्लिम समाज उनके दुख में शामिल है और ये आतंकवाद के विरुद्ध और पाकिस्तान मुर्दाबाद का विरोध लेकर हम लोग यहाँ से एक मैसेज देना चाहते हैं आपके चैनल के माध्यम से कि हिंदुस्तान के ऊपर जो आतंकवादी जो हमला बार बार हो रहा है उसका सफाया इस बार तय है और पूरे भारत देश में आपके चैनल के माध्यम से हमारे यशस्वी वड़ा प्रधान श्री मोदी साहब को एक पैगाम देना चाहते हैं कि इन आतंकवादियों को जहां भी ये लोग हैं उनको ढूंढ ढूंढ कर मारा जाए ताकि दूसरी बार इस देश के ऊपर कोई आंख उठा के ना देखे। इस मैसेज को लेकर फुलवाड़ी भरी माता रोड के मुस्लिम समाज, हिंदू समाज और डाइंग चैरिटेबल ट्रस्ट के तमाम डायर यहाँ से निकले हैं और यहाँ से निकलकर यहाँ बड़ी सूफी एक दरगाह है हजरत 5 पीर बाबा रहमतुल्लाह ताला अलैह की, वहाँ पर ये रैली को खत्म कर दिया जाएगा।